સૌથી પહેલા મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો। तो मित्रों डेमो वीडियो अंदर तमे अत्यारे जे स्टेटस जो मित्रों अत्यारे इंस्टाग्राम ની અંદર बहुत ट्रेंडिंग में चाले छे। तो मित्रों આજના વિડિયોની અંદર તમને એવું વિડિયો બનાવતા શીખવાડીશ। તો મિત્રો એનો ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બધું મટીરીયલ તમને। તો વિડિયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને તમે ચેનલ પર નવા હોય અને પહેલે વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કે એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલા તમારે આના પર ક્લિક કરી સાઇન ઇન કરી લેવાનું છે, બરાબર। અને મિત્રો હું જે પ્રોજેક્ટ આપું છું એ તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન ના થતા હોય તો અલાઇટ મોશન તમારે એને ડિલીટ કરી દેવાનું છે અને મેં જે અલાઇટ મોશન આપ્યું છે એને તમારે ઇન્સ્ટોલ કરી દેવાનું છે, બરાબર। અને મિત્રો તમારે પ્રોબ્લેમ આવતો હોય તો વિડીયો મેં એના પર બનાવેલું છે, જેને તમે વિડીયો જોઈ શકો છો, એટલે તમારે પ્રોજેક્ટ એડ કરવામાં કોઈ બી પ્રોબ્લેમ આવશે નહીં। તો તમે એ વિડીયો જોઈ લેજો એટલે મેં જે પ્રોજેક્ટ આપ્યો છે એ તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આરામથી એડ થઈ જશે, બરાબર। તો તમે જોઈ શકો છો। પછી તમને નીચે આ રીતના પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને સૌથી પહેલા તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને એડ કરી દેવાના છે, બરાબર। બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, ત્યાંથી તમે બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરી દેવાના છે, બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલા બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને એક લેયર જોવા મળશે, બરાબર, ઘણા બધા। તો તમે જોઈ શકો છો ઇમોજીની અંદર તમને ઇફેક્ટ તો લગાવેલો મળી જ જશે, બરાબર। ખાલી ઇમોજી ઉપર ક્લિક કરી અહીંયા તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને તમે જોઈ શકો છો આ જે મેં ફોન્ટ વાપર્યો છે આ ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તેથી તમે આ ફોન્ટને ડાઉનલોડ કરી લેજો, બરાબર। ફોન્ટને ડાઉનલોડ કરીને પછી તમે અહીંયા સિલેક્ટ કરશો એટલે તમારું ઇમોજી કંઈક આ રીતે થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો ઇમોજી તમે ટાઈપિંગ કરશો એટલે આ રીતના દેખાશે, પણ તમે આ ફોન્ટ અટેચ કરશો એટલે ઇમોજી તમારું આ રીતે અહીંયા થઈ જશે, બરાબર। પછી એટલું કરીને તમારે શું કરવાનું છે, યસ પર ક્લિક કરી દેવાનું છે। ઇફેક્ટ તો એની અંદર લગાવેલો છે, બરાબર। પછી તમારે અહીંયા આ બીટમાર્ક ઉપર અહીંયા આવી જવાનું છે। પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા રાખવાનું છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો લઈ લેવાનો છે, બરાબર। તો અહીંયાથી આ ફોટો લઈ લઉં છું, ત્રણ ટક પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ કરી દઉં છું અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરીને ફોટાને ખેંચીને આ બધા લેયરની નીચે લાવી દઉં છું, બરાબર। એટલે ફોટો તમારો આ રીતના સેટ થઈ જશે। પછી ફોટા ઉપર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોસિટીના ઓપ્શનમાં જઈને તમે ફોટાની ઓપોસિટી તમારે ઓછી કરવી હોય તો તમે કરી શકો છો। અહીંયા હું 70 થી 80% જેટલી અહીંયા રાખું છું, બરાબર। તો તમારે આટલી કરી દેવાની છે, બરાબર। પછી શું કરવાનું છે, તમારે અહીંયા જે તમે જોઈ શકો છો જે ટેક્સ આપેલી છે મિત્રો ઉપર અહીંયા તમે જોઈ શકો છો આ ટેક્સ એની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે। તો એના માટે તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે બેક આવવાનું છે। પછી જે આપણો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ હતો મિત્રો એને તમારે અહીંયાથી ઓપન કરવાનું છે। તો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ ઓપન કરશો જેની અંદર તમને આ રીતના ટેક્સ લખેલા જોવા મળશે, બરાબર। તો ટેક્સ ઉપર તમારે ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ ત્રણ ટકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે, બરાબર। પછી બેક આવી પછી ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। પછી અહીંયા તમે જોઈ શકો ઉપર તમને ટેક્સ દેખાય એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ ત્રણ ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે, બરાબર। એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારા ટેક્સની અંદર ઇફેક્ટ લાગી જશે, બરાબર। તો તમારે આ રીતના કરીને જેટલા પણ અહીંયા ટેક્સ એડ કરેલા છે એ બધાની અંદર તમારે આ રીતે ઇફેક્ટ અહીંયા નાખી દેવાની છે, બરાબર। તો તમે જોઈ શકો છો આપણે એ ઇફેક્ટ આ રીતે નાખી દેવાની છે, એટલે તમે જોઈ શકો તમારો વિડીયો આ રીતના બનીને રેડી થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે તમે જોઈ શકો છો આપણું તમને થોડુંક પ્લે કરીને અહીંયા બતાવું। તો આ રીતે તમે જોઈ શકો છો આપણું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે। વિડીયો બની જાય એટલે વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે। સિલેક્ટ કર્યા બાદ નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો મિત્રો આપણું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર। અને બધું મટીરિયલની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। અને મિત્રો હા તમારે કયા ટોપિક પર વિડીયો બનાવતા શીખવું છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો। તો મિત્રો વિડીયો સારું લાગે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।